અરે ભાઈ, કેવા લોકો પર ભરોસો મૂકવાનો છે? એવા લોકો પર કે જે જ લોકો ડરીને ભાગી જાય, એવા લોકો ઉપર કે જેને બચાવવા માટે થઈને તમારે એને રિસોર્ટમાં મૂકવા પડે? આ લોકો કેવી રીતે પ્રજાનું ભલું કરશે ભાઈ? જે લોકો પોતે ડરતા હોય, જે પોતે પોતાનું સ્ટેન્ડ ના લઈ શકતા હોય, એવા લોકો પર કેવી રીતે ભરોસો મૂકવો? હું કોઈ પક્ષ પર જરાય કહેવા નથી માંગતો, પણ એવા લોકો કે જેને હવે ખબર પડે કે મારી પર ગંભીર ગુનો છે ને હું ક્યાંક પોલીસના ચોપડે આવી જઈશ, એટલે તમે કોમ્પ્રોમાઇઝ કરી લો. અને ક્યાંક એવા લોકો કે જેના પર તમને ભરોસો નથી, એટલા માટે તમારે એને કોઈ રિસોર્ટમાં મૂકવા પડે. આ લોકો શું પ્રજાનું ભલું કરવાના? આ લોકો શું પ્રજાનું ભલું કરવાના ભાઈ? લડી તો એ શકે કે જે હિંમતવાન હોય, જે નીડર હોય, જે નિષ્પક્ષ હોય, એ લડી શકે. જેના પેટમાં પાપ ન હોય, હૃદયમાં સેવાની ભાવના હોય, એ લડી શકે. બાકી નાની નાની વાતે ડરી જાય, લાલચમાં આવી જાય, સ્વાર્થમાં આવી જાય, એ ન તો પોતે બચી શકવાનો કે ન તો એ બીજાને બચાવી શકવાનો. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આપણે આપણો નેતા ગોતવા નીકળ્યા છીએ, ત્યારે કેવો નેતા ગોતવાનો છે કે જે નેતાનું પોતાનું સ્ટેન્ડ હોય? આજે ગુજરાતમાં એક શરમજનક બાબત છે કે કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રિસોર્ટમાં લોકોને લઈ જવા પડ્યા. હા, આ પરિસ્થિતિનું નિર્માણ ત્યારે થાય કે જ્યારે જિલ્લા પંચાયતની 22 કે 25 બેઠક હોય અને 2 કે 4 બેઠક માટે કોઈની જિલ્લા પંચાયત બની શકે ને કોઈની જિલ્લા પંચાયત ન બને, એવી પરિસ્થિતિમાં રિસોર્ટમાં લઈ જવાના દાખલા જોયા છે. હજી તો ફોર્મ પરત ખેંચાવા પહેલાથી જ રિસોર્ટ પોલિટિક્સ, વિધાનસભા અને લોકસભા સુધી તો આ પોલિટિક્સને જોયા છે આપણે. મહારાષ્ટ્રની સરકાર ગઈ ત્યારે રિસોર્ટ પોલિટિક્સ, ગુજરાતના ધારાસભ્યોને પણ એક વખતે બેંગ્લોરના ઇગલ્ટન રિસોર્ટમાં લઈ જવા પડ્યા હતા. એની અગાઉ પરેશ ધાનાણી વખતે બધાને બનાસકાંઠાના એક રિસોર્ટમાં રાખવા પડ્યા હતા. પણ જે જનપ્રતિનિધિ છે, જે પોતે લડવા નીકળ્યો છે, એને સાચવવાનું આપણે, તો એને આપણે સાચવીશું તો એના પર ભરોસો મૂક્યો તો એ ત્યાંની નીચેની પ્રજાને, ત્યાંની જનતાને કેમ સાચવશે? અમારો પ્રશ્ન છે. ભલે જે કંઈ પરિસ્થિતિઓ હોય, જે કંઈ, પણ તમે તો મજબૂત હોવા જોઈએ ને કે ભાઈ ગમે એ થાય હું નથી હટવાનો. મેં કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે, આમ આદમીમાંથી ભર્યું છે, ભાજપમાંથી ભર્યું, બસ મેં ભર્યું છે ને લડવાનું છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.